હા એકવાર તો કીધું કે કાલે આવી જ જઈશ. શું થયું? કંઈ નથી થયું. અંકિતાબેન, એક મિનિટ. ઉતાવળમાં છો કે શું? ના, બસ ઘરની અંદર જ જાઉં છું. એમાં ઉતાવળ છે નહીં હોય. હા, એ તો બરાબર છે, પણ કશે બહાર ગયા હતા કે શું? લે, હવે મારે તમને કઈ જવાનું બહાર જવું હોય તો કે હું બહાર જાઉં છું એમ? ના ના, એવું નથી વાત કરતી. આ રોનક તમારા સિવાય ચા નાસ્તો કરવા બેસતા નથી. ડાઇનિંગ ટેબલ પર એમને ચા થી પહેલા તમે જોઈએ, એટલે મને હા તો- પૂછતા હતા કે તમે ક્યાં ગયા છો. હા અને તો મને તમારે કહી દેવાય ને કે બહાર ગયા છે, ક્યાંક ગયા છે, કે મને કઈને નથી ગયા. હા, મેં એ જ કીધું કે મને કહીને નથી ગયા, તો એ મારા પર ગુસ્સો કરવા લાગ્યા કે કેમ તને ઘરની કઈ ખબર નથી હોતી. એટલે હું એવું નથી કહેતી કે તમે મને કહીને જાઓ. હા તમે તો- ગમે ત્યાં બહાર જાઓ તો એક વખત રોનકને અથવા મમ્મીને કહીને જવાનું ને. હવે મારે બહાર જવું હોય તો અત્યાર સુધી એમ કહો છો કે તમને કઈ જવાનું. હવે મારે રોનકભાઈને અને બાને ને બધાને કહીને જવાનું? આ મારી જિંદગી છે, મારે જ્યાં જવું હોય ત્યાં જાઓ ને જે કરવું હોય એ કરું. તમારે વધારે પંચાયત કરવાની જરૂર નથી, સમજ્યા? અરે પણ આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? તમે સવાલો જેવા પૂછો છો તો ગુસ્સો ન આવે? પણ મેં એવું તો શું પૂછી લીધું? હું એવું નથી કહેતી કે તમે બહાર જ ના જાઓ, પણ ગમે ત્યાં જાઓ ને તો એક વખત ઘરે જાણ કરીને જવાનું. કેમ, આપણું ઘર જેલ છે તો જાણ કરીને જવું પડે? અરે તમે જવાન દીકરી છો આ ઘરની, અને આ ઘરની આબરૂ છો તમે, તો તમારી ચિંતા તો ઘરમાં બધાને થાય ને. ભાભી, મને તો આજ ખબર પડી કે હું જુવાન થઈ ગઈ છું, નકર મને ખબર જ નહોતી. બોલો લ્યો. તમે કેમ આવી રીતે આખા મોઢે વાત કરતા હોવ છો? આ જુઓ, કાલ સવારે મારી જેમ તમારે પણ કોઈ ઘરની વહુ થવાનું છે. એક ભાભી તરીકે મને તમારી ચિંતા થાય છે. અને તમે જે રીતે રાતના મોડે સુધી જાગો છો, ફોનમાં લાગી રહો છો, હું જોઉં છું આ બધું. હા તો હું કઈ ખોટું તો નથી કરતી ને? મોડે સુધી જાગું છું, ફોનમાં પડી રહું છું, કઈ ખોટું કરતા જોયું? ખોટું થાય ને એની પહેલા રોકવાનું હોય. વાહ. પાણી આવે પછી પાળ બાંધવાની. એટલે તમને એમ કે હું કઈ ખોટું કરવા જઈ રહ્યું છું એમ? અરે ખોટા સાચાની વાત જ નથી અંકિતાબેન. તમે આટલી બધી દલીલ શું ઓ કામ? ભાભી, મારે છે ને તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. મને કઈ ઇન્ટરેસ્ટ નથી તમારી સાથે મગજમારી કરવાનો. બસ તમારે આ જ કામ હતું તો હું જાવ હવે. મારી વાત તો સાંભળો. આવી રીતે શું કામ વાત કરો છો? અને મમ્મીને ખબર છે મને કે નથી ગમતું હું આ બધી પૂછપરછ કરું એ, પણ મને તમારી ચિંતા રહે છે એટલે હું આ બધી પંચાયત કરતી હોઉં છું. ભાભી, મારે તમારી ચિંતાની કાંઈ જરૂર નથી, બરાબર? આ તમારી જે ચિંતા છે ને એ અમારા ભાઈ અને બા પ્રત્યે જ રાખો ને તો વધારે સારું. મારી ચિંતા કરવાની કઈ જરૂર નથી, બરાબર? મારી ચિંતા છે ને હું મારી જાતે કરી લઈશ. જુઓ, આપણાથી કોઈ વડીલ હોય ને તો એની વાતને સંભળાય, એને સન્માન ના આપીએ તો કંઈ નહીં, પણ અપમાન ન કરાય. અને હું તમને કંઈ કહું છું તો એને સાંભળો, સમજો. હું શું કામ કહું છું એ વાતને ધ્યાનમાં તો લો. આ તમને એવું લાગે છે કે હું તમારું અપમાન કરું છું એમ? આને અપમાન ના કહેવાય ભાભી. આ તો ખાલી કીધું કે મારી ચિંતા કરવાની જરૂર નથી, મારી ચિંતા હું મારી જાતે કરી લઈશ, બરાબર? બધા વ્યક્તિ જો પોતે જ કાબિલિયત ધરાવતા હોય ને તો મા બાપની કે ઘરમાં મોટા ભાઈ બહેનની જરૂર જ ના રહે. હું તમને કઈ વાત કહું છું ને તો એ તમારા સારા માટે કહું છું, મારા સારા માટે નથી કહેતી. ઓહ, મારું સારું અને નરસું શું છે ને એ હું મારી જાતે જોઈ લઈશ. તમારે બધાને મારા વહીવટ કરવાની જરૂર નથી, સમજી લીધું? અંકિતાબેન, આ કેવા શબ્દો વાપરો છો? અહીંયા તમારો કોઈ વહીવટ નથી થઈ રહ્યો. તમને કોઈ સમજાવવામાં આવે છે તો સલાહને સમજો. તો આ તમે શું કરો છો? વહીવટ નથી કરતા તો ક્યાં ગયા હતા, કેમ મોડું થયું, આ બધા સવાલ કરવાના? તમને નથી લાગતું કે મમ્મીએ તમને જે છૂટછાટ આપી છે એ છૂટછાટનો તમે ગેરઉપયોગ કરી રહ્યા છો? નહીં, જરાય નહીં, જરાય નથી લાગતું. તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા કોલેજમાં? કેમ, તમારી બધી શું પંચાયત છે? તમે મને- તો કોલેજ નથી કરી. મેં કોલેજ નથી કરીને તેમ છતાંય તે મને કોની સાથે કઈ રીતે વાત કરવી ને એનું નોલેજ છે. હા તો બહુ સારું કહેવાય ને. જેને કોલેજ ના કરી હોય ને એને જ આ બધી વસ્તુની ખબર હોય. બાકી મને તો કઈ ખબર જ નથી પડતી કોની સાથે કેવી વાત કરવી એમ. જો અંકિતાબેન, હું નથી ભણી શકી તો એનું કારણ છે કે મારા ઘરની ફાઇનાન્શિયલ સ્થિતિ. બાકી તમારા કરતાં તે સારી ડિગ્રી મેળવી શકું એમ હતી, પણ મારા ઘરની એટલી સ્થિતિ સારી નહોતી કે હું આગળ ભણી શકું. તો તમને જ્યારે આટલું સારું પરિવાર મળ્યું છે, આટલું પૈસાકીય રીતે સદ્ધર પરિવાર મળ્યું છે, તો એ તમને ભણાવવા માટે મથી રહ્યા છે તો તમે ભણો ને. બીજી બધી જગ્યાએ શું કામ ફોકસ કરો છો? હા તો ભણું જ છું ને, બીજું શું કરું છું? તમારી પાસે શું પ્રૂફ છે કે હું બીજું કઈ કરું છું એમ? અરે રાતના તમને ક્યારેય મેં બુક લઈને નથી જોયા, હંમેશા મોબાઈલ લઈને જ બેઠા જોયા છે. ભાભી, કોલેજની લાઈફ એવી હોય ને કે એન્જોય કરવાની હોય. એટલું બધું કઈ 10મા ને 12મા ધોરણના બોર્ડમાં જેમ ભણતા હોય ને એવી રીતે ના ભણવાની હોય. એ તમે કોલેજ નથી કરી ને એટલે તમને નથી ખબર પડતી, બરાબર? હવે કઈ કામ છે નહીં ત્યારે હું જાઉં હવે. અંકિતાબેન, મારી વાત તો સાંભળો. જુઓ, મારે તમારી કાંઈ વાત નથી સાંભળવી, બરાબર? તમારી વાત સાંભળું તો મારું માથું પાકી જાય છે. અંકિતાબેન, તો શું કરવું એ જ નથી સમજાતું. રોનક કહે છે કે અંકિતાનું ધ્યાન રાખવાનું, મમ્મી કહે છે કે
એની સાથે કોઈ વાત નહીં કરવાની, એની પંચાયત નહીં કરવાની. આવી ગયા તમે? હા આવી ગયો. આટલા વહેલા? હા કેમ ના ભાઈ? અરે એમ જ ખાલી પૂછું છું. સારું, આવી ગયા છો તો હું રસોઈ બનાવી દઉં વહેલા સર. સારું. અંકિતા આવી ગઈ? એટલે આવી તો ગયા હતા પણ પાછા બહાર ગયા છે. અત્યારે અત્યારે ક્યાં ગઈ એ? મને નથી ખબર રોના કે ક્યાં ગયા છે. મને નથી ખબર એટલે આ કેવો જવાબ છે? મેં તને શું કહ્યું હતું કે અંકિતા ઉપર નજર રાખવાની અને એ ક્યારે જાય છે ક્યારે આવે છે એની પૂછપરછ કરવાની. તને કેવી રીતે નથી ખબર? અરે પણ તમે કેવી વાત કરો છો? બા મને ના પાડે છે કે મારે કોઈ પંચાયત નહીં કરવાની. તમે કહો છો કે તારે તપાસ રાખવાની. મારે શું કરવાનું મને એ નથી સમજાતું. અંકિતાબેનને નથી ગમતું રોનક કે હું એમની પંચાયત કરું. તારે હું કહું ને એમ કરવાનું. બાને આ બધી વસ્તુમાં ખબર નથી પડતી. તને ખબર છે ને, મેં તને કહ્યું હતું કે આજકાલ અંકિતાનું વર્તન બહુ બદલાઈ ગયું છે. એ ક્યારે આવે ક્યારે જાય છે કંઈ ખબર નથી પડતી અને ફોનમાં પણ વધારે લાગેલી રહે છે. તે પણ જોયું છે ને? મને ખબર છે એમનું વર્તન બદલાઈ ગયું છે, એમની વાત કરવાની રીત બદલાઈ ગઈ છે, પણ એના માટે હું શું કરી શકું? હું તો જવાબદાર નથી ને. મારાથી રખાય એટલું તો હું ધ્યાન રાખું છું ને. આ ધ્યાન રાખ્યું તે? તને ખબર જ નથી કે એ ક્યાં ગઈ છે અને કહે છે કે ધ્યાન રાખું છું. શું મતલબ છે આ ધ્યાન રાખવાનો? જુઓ, હું એમની કોઈ પંચાયત નહીં કરી શકું. બાએ મને સ્પષ્ટ ના પાડી દીધી છે અને અંકિતાબેની ના પાડી છે કે તમારે નહીં પડાપૂછ કરવાની. તો મારે શું કરવાનું? સવારે હજુ બા મને કેટલું બોલીને ગયા. તમને ખબર છે કે સવારના કેટલા વહેલા એ બહાર જતા રહ્યા હતા ત્યારે હું તમારી પાસે ખોટું બોલી. કારણ કે પછી તમે મારા પર ગુસ્સો કરો ને તમારું ઓફિસ જવાનું મૂડ ખરાબ થાય. મેં વિચાર્યું કે હું સાંજે કહી દઈશ. હવે આ વાત તું મને અત્યારે કહે છે કે સવારે પણ વહેલી નીકળી જાય છે? તારે મને એક વખત કહેવું તો જોઈએ ને, તો એને ફોન કરીને પૂછત અથવા તો એની પાછળ જઈને કદાચ તપાસ કરવી પડે તો એ પણ કરત. કારણ કે સાંભળ, એની ઉંમર છે ને અત્યારે નાદાન છે હજુ. એને સારા ખરાબની સાચા ખોટાની ભાન નથી પડતી. ક્યાંક જો ખોટા રસ્તે વળી ગઈ ને તો આગળ જઈને આપણા માટે બહુ પસ્તાવાનો વારો આવશે. એટલા માટે જ કહું છું કે તું થોડું ધ્યાન રાખ. ભાઈ તરીકે હું તમારી ચિંતા સમજી શકું છું, પણ આ વસ્તુ બાને તો સમજમાં આવવી જોઈએ ને. માં તરીકે એમને થોડું દબાણ રાખવું જોઈએ. ભાભી થઈને હું એમને હજુ વધારે દબાણ કરું ને તો એમને એવું લાગે કે ભાઈને ચડાવે છે, ઘરનું વાતાવરણ બગાડે છે, અને હું નથી ઈચ્છતી કે આપણા ઘરમાં ઝઘડા થાય. સાચી વાત છે તારી, પણ હવે આ બા જ ન સમજે ત્યાં સુધી આપણે શું કરીએ? તું તારી રીતે ધ્યાન રાખે છે, હું પણ કોશિશ કરું છું, પણ હવે બાએ છે ને બહુ માથે ચડાવી છે. બા હવે સમજતા નથી કે એની ઉંમર કેવી છે, જવાન થઈ ગઈ છે હવે, અને કોલેજમાં નહીં ને કોઈ આડા ગ્રુપ સર્કલમાં જતી રહી તો પછી એ હાથમાં નહીં આવે. અત્યારે એના માટે હું એક જ રસ્તો તમને બતાવવા માંગુ છું કે હવે કંઈ કોલેજ રેગ્યુલર જવું જરૂરી નથી હોતું. ઘરે બેસીને પણ પરીક્ષા આપી શકાય છે ને. તો પછી જો તમને વાંધો ના હોય અને બાને વાંધો ના હોય તો એમની કોલેજ જ છોડાવી દો. કેમ કે રેગ્યુલર કોલેજ જઈને પણ એ કોઈ એવા ખાસ પર્સન્ટેજ લાવતા નથી ને. આ તમને ખબર છે ને, ગયા સેમેસ્ટરમાં એ પાસ પણ માંડ થયા છે. તો પછી કોલેજ જાય કે ના જાય શું ફેર પડે છે? ના ના, એવું ના કરી શકાય. કારણ કે તું કહે છે કે કોલેજ જાય છે છતાં પણ માંડ માંડ પાસ થાય છે. તો તું જ વિચાર કર કે હવે ઘરે બેસીને શું ભણવાની? અને જો કંઈ એને આડું કરવું હશે તો એ તો ઘરે બેઠા પણ કરી શકે. જો એને ખોટું જ બોલવું હશે ને તો આપણે એને નહીં પકડી શકીએ. એટલા માટે જ કહું છું કે તું બસ એના પર નજર રાખ. અને છે ને આજ પછી હવે મને આવો જવાબ ન આપતી કે મને નથી ખબર એ ક્યાં ગઈ છે. અરે તો હું શું કરું? એમને પૂછવા ઊભી રહું તો મને ખીજાય છે. એ બહારથી આવે ને હું એમને પૂછું ક્યાં ગયા હતા તો મને ચોખ્ખી ના પાડી દે છે કે મારા ભાઈ ને મારા મમ્મી પંચાયત નથી કરતા, તો તમે શું કામ ને કરો છો? અને એમની વાત પણ સાચી છે. જ્યારે મમ્મી એમને કંઈ ના કહી શકતા હોય તો મારો શું હક છે એમને કંઈ કહેવાનું? હક છે ને. હક કેમ નથી? હા, મમ્મી પછી તું જ એની વડીલ છો, તું ભાભી છો એની. મોટી બેન ગણે કે ગમે તે ગણે તું જ કહેવાય એના માટે. તો મારા પછી તારો હક બને જ છે. હું તો આખો દિવસ ઘરે હોતો નથી, તો મારા બદલે તું એની પૂછપરછ કરે અથવા તો એનું ધ્યાન રાખે તો શું વાંધો છે? અને તું એની એટલી કેર પણ કરે જ છે ને. આપણે એને આટલા લાડકોડથી નથી રાખ્યા આજ સુધી. રોનક, હક છીનવવાથી નથી મળતો. અહીંયા તો હક છીનવવાની વાત થઈ છે. કોઈ હક આપે ને તો એ હક જતાવવો ગમે. અહીંયા તો હું એમના ઉપર જબરદસ્તી હક છીનવતી હોય ને એવું લાગે છે. અને ખાલી ખોટા અમારા નણંદ ભોજાઈના સંબંધ બગડે ને એના કરતાં તો સારું છે કે જે પડાપૂછ કરવી હોય એ તમે કરો. આ બધા ચક્કરમાં મને ન પાડો.
અરે યાર હું આ બધું કરવામાં રહું? હવે આખો દિવસ ઓફિસના ટેન્શન હોય અને ઘરે આવ્યા પછી પણ મારે આ બધું કરવાનું, અને શું ઓફિસની હું એના પર ડિટેક્ટિવની જેમ નજર રાખી શકું ખરા? હવે ઘરે તમે લોકો હોવ છો તો કાં તો તું નજર રાખી શકે અથવા તો મમ્મી, પણ હવે મમ્મી તો કોઈ વાતમાં સમજતા જ નથી. એમના માટે તો એ લાડકી દીકરી છે, એમને કંઈ પણ કહેશું તો મારી દીકરી કરીને વાત મનાવી લેશે. સમજ નથી પડતી કે આ ઘરમાં ચાલે છે શું. મમ્મીને તો કંઈ પડી જ નથી. ક્યારેક બદનામી થઈ જશે આમાં ને આમાં આપણી, ત્યારે મમ્મીને અફસોસ થશે. પણ તમે છો વધારે પડતી ચિંતા કરવા વાળા. શું કામ આટલી બધી ઉપાધિ કરો છો? બાને કંઈક તો પડી હોય ને એમની. જો એવું હોય ને તો આ કામ તમે બાને સોંપો, કેમ કે એમને બીજું કંઈ કામ નથી હોતું. મારે ઘરનું કામ હોય, બજારમાં સામાન લેવા જવાનું હોય, એટલે એમને જ તમે કહેજો કે એ એમના ઉપર ધ્યાન રાખે. હવે હું નહીં રાખું રોનક. ચિંતા તો કરવી પડે ને ગોપી. પપ્પાના ગયા પછી હું અંકિતાના બાપના સ્થાને છું, અને જ્યારે એક દીકરી જવાન થાય ને ત્યારે એક બાપને અથવા એક મોટા ભાઈને કેટલી ચિંતા હોય ને એ કદાચ તું નહીં સમજી શકે. કેમ નહીં સમજી શકું? હું પણ તો કોઈની દીકરી છું ને. હું એમને એ જ સમજાવવાની કોશિશ કરું છું કે આજે તમે દીકરી છો, કાલે કોઈના ઘરની વહુ થશો, અને ત્યારે આ તમારા બધા લક્ષણ ખબર પડશે ને તો કોઈ સારો છોકરોય નહીં મળે, અથવા તો સાસરિયામાં જઈને પણ આ જ સાંભળવું પડશે કે તમે આવા લક્ષણવાળા છો, તમે પિયરમાં આવી રીતે રહેતા હતા. એટલે મને એમની ચિંતા છે, પણ હું બીજું કંઈ જ કરી શકું એમ નથી. ઠીક છે, જોઉં છું હવે શું કરવું. તું પાણી લઈ આવ, હું બેઠો છું, પછી ફ્રેશ થઈ જાઉં. આવ બેટા. થાકી ગયો ને? ના ના, એવું કંઈ નથી, બસ થોડું કામનું લોડિંગ તો ચાલ્યા કરે. મમ્મી, હા થોડી વાત કરવી હતી. બોલ ને બેટા, શું વાત હતી? મમ્મી, અંકિતા ક્યાં છે? બહાર ગયો છે? બહાર એટલે ક્યાં? ખબર નહીં, ગઈ હશે ફ્રેન્ડ સર્કલમાં. કંઈ કહીને નથી ગઈ? કહીને નથી ગઈ એનો વાંધો નથી, પણ તમે પૂછ્યું કેમ નહીં કે ક્યાં જાય છે? હવે એ કંઈ નાની નથી, અને નાની હોય તો પણ ધ્યાન તો રાખવું જરૂરી છે ને. બસ હવે તે પણ ચાલુ કરી દીધું. મને લાગે છે કે ગોપીએ તારા કાન ભર્યા હશે, હે ને? જો કંઈ પણ કહીએ એટલે ગોપીનો વાંક કાઢશે. મારે તમને કંઈ પૂછવાનું પણ નહીં. હું અંકિતાનો ભાઈ નથી. છે, પણ આ જ સવાલો બધા મને સવારે ગોપીએ કર્યા. મમ્મી, તમે કોઈ વાતમાં સમજતા કેમ નથી? અંકિતા ક્યાં જાય છે, ક્યાં આવે છે, કંઈ ખબર નથી પડતી. દિવસ રાત ફોનમાં લાગી રહે છે, એના ટાઈમના કોઈ ઠેકાણા નથી, અને પૂછીએ તો સીધા જવાબ પણ નથી આપતી. તમને નથી લાગતું કે આ બધું બરાબર નથી? એણે કમસે કમ આપણને સીધી રીતે જવાબ તો આપવા જોઈએ ને? રોનક, મને એક વાતનો જવાબ આપ. જ્યારે તું કોલેજ જતો હતો, મેં ક્યારેય તારી પૂછપરછ કરી છે? નહીં ને? એમ નહીં કહેતો કે હું છોકરો હતો એટલે પૂછપરછ ન કરો તો ચાલે. છોકરાઓ જુવાન થાય ને એટલે મા બાપ પાસે એના ફ્રેન્ડ હોય. હા, તમારા મનમાં વાત હોય તો અમારી સાથે શેર કરો, અમે સાંભળવા તૈયાર છીએ. પણ ટોક કરવાનું, ક્યાં જાય છે, શું જાય છે, કોની સાથે જાય છે, કેટલા વાગે આવીશ, કેમ મોડો આવ્યો, કેમ વહેલી આવી, તો તમને લોકોને ન ગમે ને? પણ ન ગમે એનો મતલબ એ તો નથી ને કે પૂછવાનું નહીં. અને સાંભળો, હું છે ને અંકિતાની જેમ રાત લેટ નહોતો આવતો, બરાબર છે ને? જ્યારે મારે લેટ આવવાનું હોય ને ત્યારે હું સામેથી ફોન કરીને તમને જાણ કરી દેતો હતો કે આજે મારે લેટ થશે, મારું જમવાનું ન બનાવતા કે વોટ એવર. પણ અંકિતા એ તો કોઈને કંઈ કહેતી જ નથી, અને પૂછે તો પણ સીધા જવાબ નથી આપતી. અને સાંભળો, ગોપી કદાચ એને કંઈ પૂછે તો એને તો જવાબ આપવો જોઈએ ને. ફ્રેન્ડ કહો છો ને તમે, તો ફ્રેન્ડને વાત તો કરી શકાય ને? હા, કરી શકાય, પણ ફ્રેન્ડની જેમ રહી તો. પણ ગોપી એની સામે હક જતાવે, હું તારી ભાભી છું ને મને હક છે પૂછવાનો, આમ તેમ, તો ઓલી કહેવાની જ છે મારી મા અને મારો ભાઈ પૂછવા વાળો. તમે કોણ? મમ્મી, તમને નથી લાગતું કે તમે અંકિતાનું થોડું વધારે પડતું ખેંચી રહ્યા છો, અને સાથે સાથે ગોપીના પણ ખોટી રીતે વાંક કાઢી રહ્યા છો? તમે હાથે કરીને ઘરમાં કંકાસ ઊભા કરવાની વાતો કરો છો. રોનક, હું ગોપીનો વાંક નથી કાઢતી, પણ એ તો અંકિતા ક્યાં જાય છે ને શું કરે છે, મારી દીકરી છે ને, અને તને ખબર છે એ તારા જેટલી બોલકણી નથી, એ થોડી ઓછા બોલી છે, નથી કોઈને કહેતી, પણ એ જે કરશે ને એ કોઈ ખોટું તો કામ નહીં કરે, એ મને વિશ્વાસ છે બેટા. તારા પર પણ હતો અને એના પર પણ છે. તમને વિશ્વાસ છે પણ મને વિશ્વાસ નથી, કારણ કે મને એની આંખોમાં દેખાય છે કે એ આપણી સાથે ખોટું બોલે છે. આજ સુધી એને ભણાવી ગણાવી, એને આટલું ધ્યાન રાખ્યું, એનું પરિણામ એ છે કે આજે ભાઈ પણ એને દવલો લાગવા માંડ્યો. કંઈ પૂછીએ તો પૂછવાનું નહીં, તમે પણ ના પાડો છો,
એટલે એનો મતલબ તો એ થયો કે મારી અને ગોપીની આ ઘરમાં કોઈ કદર જ નથી. રોનક, તું હજી પણ ખોટું જ સમજે છે. અને હા, તારા પપ્પા ગયા પછી બધી જવાબદારી તારા માથે હતી. તે ઘર ચલાવ્યું, અંકિતા નાની હતી તો એને ભણાવી ગણાવી મોટી કરી, એ બધું બરાબર છે, એ તારી જવાબદારીમાં આવતું હતું. પણ હવે તું એ સંભળાવીશ કે અંકિતા માટે મેં આ કર્યું પેલું કર્યું. કાલ તો તું એમ કહીશ કે મમ્મી શું ખાવું છે શું પીવું છે, તમે કેમ આટલું ખાધું, ઘર હું ચલાવું છું એટલે હું તમને પૂછું. આ સારું લાગે બેટા? ઓહ, હાય ભાઈ. શું ચર્ચા ચાલે છે? કંઈ નહીં બેટા, એમ જ. એમ જ નહીં, બહુ જરૂરી ચર્ચા ચાલે છે આ. અને અંકિતા બેન, જરાક મને કહીશ કે તું ક્યાં ગઈ હતી? લ્યો હવે ભાઈ, તમે ચાલુ કરી દીધું. આ ભાભી તો પૂછે છે ક્યાં જાઓ છો, શું કરો છો, કેમ મોડા આવો છો. જો મમ્મી, હવે ભાઈને સમજાવી દો કે આવા સવાલો ખોટા ન કરે. ખોટા સવાલ? તો ખોટા નથી તો હું સાચા સવાલ છે આ. અચ્છા, એટલે તું કંઈ પણ કરે, ક્યાંય પણ જાય એટલે અમારે તને કંઈ પૂછવાનું પણ નહીં. તારી મરજીથી આવે ને તારી મરજીથી જાય. જો આ ઘર છે, ગેસ્ટ હાઉસ નથી, બરાબર છે? હા, તો હું તમને એમ જ કહું છું કે આ મારી જિંદગી છે, આ કઈ જેલ નથી કે પૂછી પૂછીને જવું પડે. અંકિતા, તું મોટી થઈ ગઈ છે એ મને ખબર છે, પણ મારા કરતા મોટી નથી થઈ ગઈ. એટલે મારી સામે બોલતા પહેલા છે ને એક વખત ધ્યાન રાખજે. પણ ભાઈ, તમારા કરતા તો મોટી હું ક્યારેય થવાની જ નથી, કારણ કે તમે જ મોટા છો. હા, તો એ જ કહું છું કે હું મોટો છું, અને જે મોટાને ફિકર કરવી જોઈએ એમને ના હોય ને, એટલે ભાઈને ફિકર કરવી પડે છે. ચિંતા થાય છે તારી. એટલે તમે શું કહેવા માંગો છો કે મમ્મીને મારી ફિકર નથી એમ? હશે. મમ્મી સમજાવો ને ભાઈને. રોનક, મેં તને પહેલાંય કીધું ને, હજી એ કહું છું, જુવાન છોકરાઓ સાથે પ્રેમથી વાત કરાય અથવા સમજાવીને વાત કરાય અથવા એની જાતે કંઈક વાત શેર કરે તો સંભળાય. પણ બેટા, આ રીતે ન કહેવાય. તને ખબર છે ને અત્યારનું જનરેશન કેવું છે. ચલો, ઓકે. કઈ નહીં મમ્મી, ભાઈને જાણવું છે ને ક્યાં ગઈ હતી તો કહી દઉં. મારી ફ્રેન્ડનો બર્થડે હતો ને એટલે પિઝા ખાવા ગયા હતા. અચ્છા, હવે હું પ્રેમથી પૂછું છું, તમે જોજો. કઈ ફ્રેન્ડનો બર્થડે હતો બેન? આ નિશા, તમે ઓળખો છો ને એનો. અચ્છા, ઓકે. અને કઈ હોટલમાં ગયા હતા? હવે હોટલનું નામ મને થોડી ખબર હોય. જોયું જોયું, પકડાઈ ગયું ને? ખોટું બોલે છે આ. હું ક્યાં ખોટું મમ્મી, તમે આના પર નજર રાખો, આ ખોટું બોલે છે, આપણને ઉલ્લુ બનાવે છે. જોઈ કેવું કરે છે ભાઈ. અંકિતા, ભાઈને બોલવા દે. મને ખબર છે મારી અંકિતા ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરે, કોઈ ખોટું પગલું નહીં ભરે. અને બેટા, ભાઈની અને અમારા બધાની આબરૂ તારા હાથમાં છે ને. તું નહીં જ કરે એવું કામ, એ મને ખબર છે. જો એટલું જ સાચું બોલતી હોય તો પછી કહેવામાં શું વાંધો છે? તો પછી ખોટું શું કામ બોલે છે? મમ્મી, તમે છે ને ક્યારેક પછતાશો. હું તમને કહી દઉં છું, તમે આનું ધ્યાન રાખો, પછી મને ના કહેતા. જોયું કેટલો ગુસ્સો કરે છે ભાઈ. ભાભી મારા ઉપર આમ જ ગુસ્સો કરે છે. અંકિતા, તારા ભાઈ અને ભાભી બંનેને તારી થોડીક ચિંતા પણ છે અને થોડીક જેલસી પણ છે. પણ તું ચિંતા નહીં કર, મને ખબર છે કે તું ક્યારેય કોઈ ખોટું પગલું નહીં ભરે. ચાલ, ખાવું છે ને કંઈ? હા. ભૂખ લાગી છે? હા. બર્થડેમાં ગઈ હતી ને? ચાલ.